તો આજે આપણે બનાવીશું શ્રીખંડ. જય માતાજી. તો તેના માટે મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે 2.5 લીટર, અને તેને એકદમ સરસ રીતે આપણે દહીં નાખીને જમાઈ દઈશું. અને હવે આપણે તેનો મઠો બનાવવા માટે એક મલમલનું કપડું લઈશું અને તેને જારી પર પાથરી દઈશું, અને જે દહીં હતું એ બધું જ તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ટાઈટથી એને બાંધી દઈશું. અને 8 થી 10 કલાક માટે તેને પાણી નિતારવા માટે વજન મૂકી અને એકદમ સરસ રીતે જ્યારે પાણી નીતરી જાય પછી 1 કલાક માટે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું. અને 1 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડનો જે મઠો છે એકદમ સરસ પાણી વગરનો એકદમ સરસ ટાઈટ થઈ ગયો છે, અને તમે જોઈ શકો એકદમ પનીર જેવું લાગે છે, પણ આ પનીર નથી. હવે પરફેક્ટ માપ સાથે આજે હું તમને શ્રીખંડ બનાવતા શીખવાડીશ. જે આપણે મઠો તૈયાર કર્યો છે તેનું વજન કરીશું. તો અત્યારે તેનું વજન 573 ગ્રામ છે, અને એનાથી થોડી ઓછી એટલી જ તમે ખાંડ લઈ શકો, અથવા એનાથી થોડી ઓછી પણ ખાંડ લઈ શકો છો. મેં અહીંયા 407 કે 405 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. પહેલાં એકવાર આપણે શ્રીખંડનો જે મઠો છે એને એકદમ સરસ રીતે ફેટી લઈશું. એકવાર એકદમ લીસો થઈ જાય પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે તેને 5 મિનિટ માટે ફેટી લઈશું. હવે આપણું શ્રીખંડ તૈયાર છે. તો હવે આપણે તેમાં ફ્લેવર કરીશું. તો તેના માટે મેં અહીંયા કેસરના દાણા પહેલેથી જ દૂધમાં પલાળી નાખ્યા હતા, એ એડ કરીશું. અને કાજુ બદામ અને પિસ્તાના ટુકડા કરી નાખ્યા હતા, એ એડ કરીશું. અને એ એકદમ સરસ રીતે 5 મિનિટ માટે તેને ફરીથી ફેટી લઈશું. હવે મેં અહીંયા એલચીનો પાવડર લીધો છે, એ એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે તેને ફેટી લઈશું. આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું અને 5 થી 6 કલાક માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું. તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો શ્રીખંડ.